વડોદરા ખાતે ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે। વિગતો વડોદરાથી પ્રકાશમાં આવી છે જે આજ રોજ ગણેશ વિસર્જનનો દિવસ છે ત્યારે વડોદરા ખાતે ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે। તો ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે। વડોદરા ખાતે જ પોતાના દ્વારા બનાવેલ કુંડમાં જ વિસર્જન કરવામાં આવ્યું છે। ગણપતિજીને વિસર્જિત કરાશે। મંડળના આયોજકોએ કુંડમાં જ વિસર્જન કર્યું છે। તો વિસર્જનમાં પૂર્વ સાંસદ પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા। વડોદરાથી માહિતી મળી છે ગણેશ વિસર્જનને લઈ જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પણ આ વિસર્જનમાં જોડાયા હતા। ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પોતાના દ્વારા બનાવેલ કુંડમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું। અંતિમ દિવસે મહામંગલારતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આપ સૌ જાણો છો કે વડોદરા શહેરમાં 10 દિવસની શ્રીજીની ત્યોહારની ભવ્ય ઉજવણી પછી આજે સમગ્ર શહેરમાં વિસર્જન થઈ રહ્યું છે। यहाँ एक अनोखा प्रयोग જોવા મળે છે જેમાં આયોજકો દ્વારા એક સુંદર ગણેશ મૂર્તિની સ્થાપના કરીને છેલ્લા 10 દિવસથી પૂજા આરતી કરે છે। બે ત્રણ એવા યુનિક પ્રયોગો મને જોવા મળ્યું। એક તો જે પારંપરિક કન્ટેન્ટ પૂજામાં પ્રસાદ 56 ભોગનો કાર્યક્રમ પણ આપણે જોયું। તો આયોજકો આજુબાજુના રહીશો સોસાયટીના સભ્યો આ એક સુંદર પરંપરાને પાલન કરીને આવી રહ્યા છે। જે રીતના આજે વિસર્જન થઈ રહ્યું છે અને ઇન્દ્રપ્રસ્થ આજનું પણ વિસર્જન થયું, ઠેર ઠેર આખા વડોદરા શહેરમાં પણ વિસર્જન થઈ રહ્યું છે, કેવો માહોલ છે, કેટલો ઉત્સાહ છે? વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવની પણ નગરી છે। વડોદરાના તમામ યુવક મંડળો જેમણે ગણપતિ બાપાની અનેક કૃતિ સાથે બાપાની આરાધના કરી, સોસાયટી હોય, પોળ હોય, ઘર હોય, દરેક જગ્યાએ ગણપતિ બાપાની આરાધના કરવામાં આવી। મુંબઈ પછી જો કોઈ આરાધના કરતું હોય તો આપણા વડોદરા શહેરમાં થાય છે। બાપા વિઘ્નહર્તા દેવ છે અને સૌના વિઘ્નો દૂર કરે એવું વડોદરાવાસીએ પ્રાર્થના પણ કરી છે। ઇન્દ્રપ્રસ્થના રાજા એટલે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા હંમેશા ગણપતિ બાપાની આરાધના કરે છે। આજે ગણપતિ બાપાને પોતાના ઘરે પણ મોકલ્યા છે, પણ એની સાથે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા સરસ મજાનું ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જેમણે બેસાડ્યા હોય, આરાધના કરી હોય, પ્રાર્થના કરી હોય, તેમના માટે વિસર્જનના સમયે સરસ મજાનો કુંડ પણ બનાવ્યો છે। ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી વડોદરા, ઉત્સવપ્રિય નગરી, ધર્મનગરી વડોદરામાં ગણેશ ચૌદસના દિવસે ગણેશ વિસર્જન ધામધૂમથી કરવામાં આવી રહ્યું છે। આ વડોદરા શહેરનું ઇન્દ્રપ્રસ્થ છે જે જોરાબાઈ મૂર્તિ છે, તેમજ ખાસ જે આપ કુંડ જોઈ રહ્યા છો તે જર્મનીથી વસાવવામાં આવ્યો છે। અને અત્યારે જ્યારે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા 11 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે। જર્મનીથી જે કુંડ વસાવવામાં આવ્યો છે તેમાં જ તેનું વિસર્જન કરવામાં આવે છે। આપણી સાથે અહીંયાના સ્થાનિક નાગરિક છે, તેમની સાથે વાત કરીશું। શું કહો છો, ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવે છે અને તેમજ તેનું વિસર્જન પણ ઇકો ફ્રેન્ડલી કરવામાં આવે છે, શું છે વિગત? એટલે અત્યારે અમે લોકો આ 11મા વર્ષનું વિસર્જન કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે અમે દર વર્ષની જેમ ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જન જ પ્રિફર કરીએ છીએ અને અમે લોકોને પણ આગ્રહ કરીએ છીએ, વડોદરા નાગરિકોને આગ્રહ કરીએ છીએ કે આપણી સંસ્કારી નગરી છે તો સંસ્કારી નગરી પ્રમાણે આપણે માટીના જ ગણપતિનું સ્થાપન કરવું જોઈએ અને માટીના ગણપતિના આવી રીતના શુદ્ધ પાણીમાં વિસર્જન કરવું જોઈએ। તમે જોઈ રહ્યા છો કે આ જે અમે જર્મનીથી ઇમ્પોર્ટ કર્યો છે અને ચોખ્ખું પાણી અને અમે અહીંયા આગળ ફિલ્ટરેશન પ્લાન્ટ પણ એક રાખેલો છે જેનાથી માટી અને પાણી બંને અલગ થઈ જાય, એટલે ઝીરો વેસ્ટેજ તમે કહી શકો, ઇકો ફ્રેન્ડલી 100% ઇકો ફ્રેન્ડલી વિસર્જન અહીંયા આગળ ચાલી રહ્યું છે। અને જે પણ ફૂલહાર છે એ ફૂલહારને પણ અમે ક્રશ કરીને એમાંથી પણ ખાતર બનાવવાની અહીંયા આગળ વ્યવસ્થા કરેલી છે। એટલે તમામ નાગરિકોને વિનંતી છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન એટલે ઇકો ફ્રેન્ડલી ગણપતિની આશા રાખી રહ્યા છે। ત્યારે મહત્વની બાબત એ છે કે અહીંયા
વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે કે જે પાણી અને માટી અલગ કરે છે અને જે ફૂલો છે તેમાંથી પણ ખાતર બનાવવામાં આવે છે. એટલે શહેરના આ એકમાત્ર ઇકો ફ્રેન્ડલી ગણપતિ સાથે સાથે તેનું વિસર્જન પણ કહી શકાય. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ ગણપત મંતવ્યનું